Hello, great morning, guys. I am Kiran Mehta, and now we are going to start our English journey. Friends, this is our 10th lecture of tenses, and today we are going to learn simple past tense. હવે જો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર શું હોય તો કે ટોટલ 12 ટેન્સીસ છે, જેની અંદર 4 પ્રેઝન્ટ ટેન્સ, 4 પાસ્ટ ટેન્સ અને 4 ફ્યુચર ટેન્સ હોય છે. તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર 4 પ્રેઝન્ટ ટેન્સ છે એ કમ્પ્લીટ કર્યા. આજથી આપણે પાસ્ટ ટેન્સ શીખશું. તો હવે ચારે પાસ્ટ ટેન્સમાં ડિફરન્સ શું? તો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું હવે જો ચારેમાં શું ડિફરન્સ તો કે હું ફોર એક્ઝામ્પલ એમ કહું કે હું ગઈકાલે મોલમાં ગઈ હતી. હવે સિમ્પલ કન્સેપ્ટ છે કે પાસ્ટ ટેન્સની અંદર શું હોય તો કે હતા, હતી અથવા ય અથવા તો લ, ત્રણમાંથી કોઈ એક સેન્ટેન્સ, એક શબ્દ છેલ્લે વાક્યમાં આવતો હોય છે, અથવા તો કોઈ પાસ્ટ રિલેટેડ કોઈ શબ્દ જોવા મળતો હોય. ફોર એક્ઝામ્પલ ગઈકાલ છે કે પાસ્ટની ભૂતકાળની વાત હોય. તો ડિફરન્સ શું ચારેય પાસ્ટ ટેન્સની અંદર? તો કે હું એમ કહું કે હું ગઈકાલે મોલમાં ગઈ હતી તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સ થયું. હું એમ કહું કે હું ગઈકાલે આ સમયે મોલમાં જઈ રહી હતી, મીન્સ કે કાલની વાત હું કરું છું પણ કંઈક કામ ચાલુ હતું આ ટાઈમે, એવું મારે કહેવું છે. તો એ સિમ્પલ એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું. હું એમ કહું કે જ્યારે તમે મને ફોન કર્યો ને ત્યારે હું મોલમાં ગઈ હતી, મીન્સ કે બે ક્રિયાની વાત થતી હોય. બે ક્રિયાની વાત, ભૂતકાળમાં કોઈ બે ક્રિયા બની છે તો એવી બે ક્રિયાની વાત થતી હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં બને. અને હું એમ કહું કે હું 3 દિવસથી મોલમાં જઈ રહી હતી, વાક્યની અંદર રહી, રહ્યા, રહ્યું અને હતા, હતી, હતું હોય, પણ થી શબ્દની સાથે શું હોય? કોઈ સમય હોય. 3 દિવસથી એક સમય થયો કે સેન્સ ફોરવાર્ડ. તો એવા જે સેન્ટેન્સ છે એને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બને. ફરીથી ચારે પાસ્ટ ટેન્સની અંદર હતા, હતી કે હતું હોય જ. કોઈ સિમ્પલ વાત થઈ કે ગઈકાલે મોલમાં ગઈ હતી તો એ સિમ્પલ પાસ્ટ થયું. રહી, રહ્યા, રહ્યું અને હતા, હતી, હતું હોય કે પાસ્ટમાં કંઈક વાત ચાલુ હતી એવો મતલબ થાય એનો, તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું. કોઈ બે ક્રિયાની વાત થતી હોય અને હતા, હતી, હતું હોય તો એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ થયું. અને રહી, રહ્યા, રહ્યું અને હતા, હતી, હતું હોય વાક્યમાં, પણ થી શબ્દની સાથે કોઈ સમય હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું. વોટ ઇટ એઝ યુઝ્યુઅલ જેમ પ્રેઝન્ટ ટેન્સમાં ડિફરન્સ હતો ચારે પ્રેઝન્ટ ટેન્સમાં, એમ આ રીતે અહીંયા 4 પાસ્ટ ટેન્સ બને. વોટ ઇટ નાવ we are learn more. જોઈએ ઓકે, જો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો એને પાસ્ટ ઇન્ડેફિનિટ ટેન્સય કહેવાય અને સિમ્પલ પાસ્ટ ટેન્સય કહેવાય, બંને સેમ. હવે કીધું એમ કે પાછળ
હતા હતી હતું કે ય કે લ જેવા શબ્દો જોવા મળતા હોય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું ગઈકાલ મોલમાં ગઈ હતી, કે મેં પરમ દિવસે 5 ટી-શર્ટ ખરીદ્યા, તો એ બધા કેવા સેન્ટેન્સ થયા? તો કે પાસ્ટ ટેન્સના. તો હર ટેન્સની અંદર આપણે એના સ્ટ્રક્ચર જોતા હોઈએ છીએ. તો સ્ટ્રક્ચરની અંદર શું? તો કે એની ફોર્મ્યુલા છે. એમાં અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. હકાર વાક્ય કોને કહેવાય? તો કે ઇંગ્લિશમાં હકાર વાક્યને પોઝિટિવ સેન્ટેન્સ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય. જે વાક્યની અંદર નહીં કે નથી એવા શબ્દો ન આવતા હોય એવા વાક્યને પોઝિટિવ અથવા તો અફર્મેટિવ અથવા તો હકાર વાક્ય કહેવાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું અંગ્રેજી શીખવતી હતી, તો એ અફર્મેટિવ સેન્ટેન્સ થયું. હું ઇંગ્લિશ શીખવાડતી નહોતી, તો એ નેગેટિવ થયું. હું એમ કહું કે શું હું ઇંગ્લિશ શીખવાડતી હતી, તો એ ઇન્ટરોગેટિવ 1 થયું, કે જેનો જવાબ યસ કે નોમાં આવે. અને હું એમ કહું કે હું ક્યારે ઇંગ્લિશ શીખવાડતી હતી, અથવા તો હું કેવી રીતે ઇંગ્લિશ શીખવાડતી હતી, હું શા માટે ઇંગ્લિશ શીખવાડતી હતી, હું ક્યાં ઇંગ્લિશ શીખવાડતી હતી, હું ક્યારે ઇંગ્લિશ શીખવાડતી હતી. મીન્સ કે જેનો જવાબ યસ કે નોમાં ન આવતો હોય, પરંતુ કોઈને કોઈ ડબલ્યુ અને એચ ફેમિલીમાંથી આવતો હોય, તો એવા જે પ્રશ્નાર્થ વાક્યો હોય, એવા જે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ હોય, એને ઇન્ટેરોગેટિવ 2 કહેવાય, જે આપણે બહુ ડિસ્કસ કર્યું છે. તો આની અંદર અફર્મેટિવ ફોર્મ્યુલા જોઈએ તો કે શું? તો કે સૌથી પહેલાં શું આવે? સબ્જેક્ટ. અફર્મેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ આવે. પછી V2 વર્બના ફોર્મ જેણે ન જોયા હોય, એક વિડીયો લેક્ચર છે વર્બ ફોર્મ, એ જોઈ લેજો, કંઈ ડખા થતા હોય તો એની અંદર અહીંયા V2 આવે. કયા? માત્ર અફર્મેટિવ સેન્ટેન્સની અંદર. ઈટ છે એ V1 થયું, એટ છે એ V2 થયું, ઇટન છે એ V3 થયું, અને ઇટિંગ છે તો એ V4 થયું. તો અહીંયા કયું ફોર્મ આવે? V2. ભૂતકાળનું રૂપ વર્બનું, મેઇન ક્રિયાનું ભૂતકાળનું રૂપ, મીન્સ કે મેઇન વર્બનું પાસ્ટ ફોર્મ છે એ અહીંયા આવે. સિમ્પલ. તો કે સબ્જેક્ટ એની બાજુમાં V2. માત્ર 12 ટેન્સની અંદર ખાલી એકલાની અંદર સિમ્પલ પાસ્ટ અફર્મેટિવ સેન્ટેન્સની અંદર જ V2 આવે છે, બાકી ક્યાંય V2 આવશે નહીં. એનું નેગેટિવ કરીએ. હવે જો નેગેટિવમાં બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે સ્ટુડન્ટ, તો એની અંદર શું? તો કે નેગેટિવ અને ઇન્ટેરોગેટિવ 1, 2ની અંદર ડીડ અને V1 આવે. હવે અહીંયા V2 લખ્યું જ ને, તો અહીંયા ખાલી અફર્મેટિવની અંદર એક જગ્યાએ જ V2 આવશે, બાકી બધે શું આવશે? V1, ડીડ અને V1. તો કે સબ્જેક્ટ, પછી ડીડ નોટ અથવા તો ડીડન્ટ, અને V1 ખાસ ઇમ્પોર્ટન્ટ, અહીંયા V2 જ લખી નાખતા હોય છે, V2 નહીં, માત્ર V1 અને અધર વર્ડ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ 1ની અંદર સબ્જેક્ટ છે એ ડીડની જગ્યાએ વહી જાય, ડીડ છે એ સબ્જેક્ટની જગ્યાએ વહી જાય. મીન્સ કે ઇન્ટરચેન્જ, આ બે ભાઈ થઈ જાય. મીન્સ કે ડીડ પછી સબ્જેક્ટ, અને નોટ નથી કે નહીં એવો શબ્દ આવતો હોય તો નોટ લખવાનું, ન આવતો હોય ઇન્ટરોગેટિવની અંદર તો નહીં લખવાનું નોટ. અને V1 અને ઓબ્જેક્ટ. WHની અંદર શું? તો કે આખા ભાઈને નીચે અહીં ઉતારી દીધા. મીન્સ કે ડીડ સબ્જેક્ટ નોટ V1 અધર, માત્ર એક વર્ડ WH જે છે એઝ યુઝ્યુઅલ, કાંઈ નવું નથી. થોડાક ફોર્મેશન હર ટેન્સમાં એક તો હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બમાં થોડોક ડિફરન્સ હોય છે, એ જ યાદ રાખવાનો હોય છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર 2 પોઈન્ટ યાદ રાખવાના છે કે અફર્મેટિવ સેન્ટેન્સની અંદર V2 આવે, અને નેગેટિવ અને ઇન્ટરોગેટિવની અંદર ડીડ અને V1 આવે. ઓકે. એક એક્ઝામ્પલ જોઈએ. હું એમ કહું કે મીરા ગઈકાલે કોલેજે ગઈ હતી, તો પહેલાં સબ્જેક્ટ બેન કોણ? મીરાબેન. કોણ ગઈકાલે કોલેજે ગઈ હતી? તો જવાબ શું મળે? મીરાબેન. કામ શું થાય છે? શું કામ થાય? જવાનું. ગઈ હતી મીન્સ કે ગો. ગોનું V2 થાય વેન્ટ. તો મીરા વેન્ટ ટુ કોલેજ યસ્ટરડે.
એટલે સબ્જેક્ટ પછી V2 અને જે છે હોય એ આગળ બે જ વસ્તુ ગોતવાની હોય છે, સબ્જેક્ટ અને વર્બ. એનું નેગેટિવ કરવું છે તો મીરા સબ્જેક્ટ પછી ડીડ નોટ અને અહીંયા વેન્ટ નહીં લગાડી દેવાનું, V1 જ થાય ગો. મીરા ડીડ નોટ ગો ટુ કોલેજ યસ્ટરડે. ડખા નથી ને, ગો, વેન્ટ અને ગોન આ એના V1 V2 અને V3 થયા. ત્રણેય અલગ છે તે વાળા લિસ્ટવાળું છે. સિમ્પલ. શું મીરા ગઈકાલે કોલેજે ગઈ હતી એમ પૂછવું છે તો ડીડ છે એ પહેલાં આવી જાય, મીરાબેન છે એ પછી આવી જાય કે ડીડ મીરા ગો ટુ કોલેજ યસ્ટરડે. ઓકે, એઝ યુઝ્યુઅલ. અને આખે આખું છે મીરા કેવી રીતે કોલેજ ગઈ હતી, ચાલીને ગઈ હતી, સાયકલ લઈને ગઈ હતી, બાઇક લઈને ગઈ હતી, હેલિકોપ્ટરમાં ગઈ હતી. તો હાવ એટલે કેવી રીતે. અને આખે આખું સેન્ટેન્સ છે નીચેથી ઉતારીને મૂકી દીધું કે હાઉ ડીડ મીરા ગો ટુ કોલેજ યસ્ટરડે. શું કામ? તો કે ફોર્મ્યુલા બેન એમ કે છે એટલા માટે. ગોટ ઇટ? તો આ રીતે કોઈ પણ સેન્ટેન્સ હોય એને ચારમાં ફોર્મેશનમાં ચારની અંદર કન્વર્ટ કરી નાખવાનું હોતું હોય છે. તો આથી આપણા સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ એક સેલ્ફ પ્રેક્ટિસ છે કે જેને તમારે ચારેયમાં કન્વર્ટ કરવાના છે એટલે કોન્ફિડન્સ આવી જાય કે પરમ દિવસે નરેન્દ્ર મોદી રાજકોટ આવ્યા હતા. નથી આવ્યા પણ ભલે ને કાંઈ શું વાંધો. હવે પરમ દિવસને શું કહેવાય? ગયો પરમ દિવસે હોય અને આવતો પરમ દિવસે હોય. તો ગયા પરમ દિવસને શું કહેવાય? ગયો પરમ દિવસ એટલે હકીકતમાં એવો દિવસ. કયો દિવસ? તો કે ગઈકાલ પહેલાંનો દિવસ. તો ગઈકાલને યસ્ટરડે કહેવાય, દિવસને ડે કહેવાય અને પહેલાંને બિફોર કહેવાય. તો એને બસ ભેગું કર્યું કે ડે એવો દિવસ, બિફોર યસ્ટરડે. ડે બિફોર યસ્ટરડે મીન્સ ગયા પરમ દિવસની વાત છે. મારે આવતા પરમ દિવસની વાત કરવી હોય તો ડે આફ્ટર પછીનું થાય ને, અને યસ્ટરડેને બદલે શું થઈ જાય? ટુમોરો. ડે આફ્ટર ટુમોરો મતલબ આવતો પરમ દિવસ. ડે બિફોર યસ્ટરડે મતલબ ગયો પરમ દિવસ. તો ભેગું કરવાનું છે. આવ્યા વર્બ થયું, શું થાય? આવવાને કમ કહેવાય. એનું V2 શું થાય? કેમ. કમ, કેમ, કમ. કેમ આવશે અને ભેગું કરી નાખો. પછી મારા નાનીએ મને વાર્તા નાનપણમાં કીધેલી. હવે મમ્મી સાઈડના જે રિલેશનમાં હોય ને એની આગળ મેટરનલ લાગે, પપ્પા સાઈડના હોય ને એમનામ લાગે. દાદી છે તો એને ગ્રાન્ડ મધર કહેવાય, પણ નાની છે તો એને મેટરનલ ગ્રાન્ડ મધર કહેવાય. ખ્યાલ જ છે? તો નાનીએ વાત કીધી તો મેટરનલ ગ્રાન્ડ મધર અને કરો ભેગું. ગયા સોમવારે મારા શાળા ક્યાંક ગયા હતા. શાળાભાઈને શું કહેવાય? બ્રધર ઇન લો. તો એ તમારે ભેગું કરવાનું છે. એક સેન્ટેન્સને ચારમાં કન્વર્ટ કરીને ઇંગ્લિશવાળા સેન્ટેન્સને મિરરમાં જોઈને બોલવાના છે, થોડુંક ફાસ્ટ. વોટ ઇટ? તો હવે આ પાસ્ટ ટેન્સ થાય છે એનો યુઝ શું, ક્યાંય ઉપયોગ થાય? તો કે સેન્ટેન્સની અંદર એના 4 રૂલ છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામવાળાએ ખાસ તો જોવાના છે કે શું એનો મતલબ. તો કે ફર્સ્ટ રૂલ શું, એનો ફર્સ્ટ ઉપયોગ કયો? તો યુઝિસનું સ્પેલિંગ ખોટો લખાણો છે. યુઝિસ. ઓકે, મેડમ એ માણસ છે. તો આનો ફર્સ્ટ રૂલ શું? તો કે જો હવે કોઈ વાક્યની અંદર છે ને, જો આવા શબ્દો હોય, કોઈ સેન્ટેન્સ આ 4માંથી ચાલુ થતું હોય આવા સેન્ટેન્સથી. ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, યા ઇટ ઇઝ અબાઉટ ટાઈમ, યા ઇટ ઇઝ પીક ટાઈમ. આ 4માંથી કોઈ પણ વાક્યથી આની શરૂઆત થતી હોય સેન્ટેન્સની, ત્યારે 2 કન્ડિશન બનતી હોય છે. એક કન્ડિશન એવી કે એના પછીનું જે સેન્ટેન્સ હોય ને એ સિમ્પલ પાસ્ટમાં હોય. તો એવું કહ્યું તો કે જો આ ક્લોઝ પછી સબ્જેક્ટ આવતું હોય, આ ક્લોઝ પછી ડાયરેક્ટ સબ્જેક્ટ આવે તો એ સિમ્પલ પાસ્ટમાં બને. મીન્સ કે એના પછી V2 આવે. સિમ્પલ પાસ્ટમાં V2 છે, V2 આવે.
પણ આ શબ્દો પછી ટુ આવતું હોય, સબ્જેક્ટ કોઈ ન આવતું હોય, કરતા ન આવતું હોય પણ ટુ આવતું હોય તો અહીંયા V1 આવે. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે ઇટ ઇઝ ટાઈમ વી સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ફોર ધ PI એક્ઝામ. ઇટ ઇઝ ટાઈમનો અર્થ શું થાય? એકદમ જુસ્સામાં કહેતા હોય ને, એવો ટાઈમ આવી ગયો છે કે હવે આમ કરવાનું છે. ખાસ તો પોલિટિશિયન્સ બોલતા હોય છે કે હવે એવો ટાઈમ આવી ગયો છે કે રાહુલ ગાંધીને PM બનાવવાના છે. જોક લાગે નહીં? તો આ ચારેયનો મતલબ એવો કે હવે એવો સમય આવી ગયો છે એવું. તો ઇટ ઇઝ ટાઈમ, હવે ઇટ ઇઝ ટાઈમથી સેન્ટેન્સ ચાલુ થયું, પછી ડાયરેક્ટ શું છે, સબ્જેક્ટ છે વી, કરતા. સબ્જેક્ટ હોય ત્યારે એના પછીનું વર્બ હોય એ શું હોય? V2 હોય. વી સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ફોર ધ PI. હવે બહુ એના ગુજરાતી ઉપર ન જાઓ, ખાલી સ્ટ્રક્ચર જોવો, ગુજરાતી તો સમજાવવા મળશે પછી. હું એમ કહું કે ઇટ ઇઝ હાઈ ટાઈમ, બધાનો ચારે ચારનો એક જ મતલબ. ઇટ ઇઝ ટાઈમ હોય, હાઈ ટાઈમ હોય, અબાઉટ ટાઈમ હોય કે પીક ટાઈમ હોય. તો ઇટ ઇઝ હાઈ ટાઈમ, ડાયરેક્ટ સબ્જેક્ટ છે સી વેન્ટ ટુ ધ જીમ. કોઈ સી બેન છે, તેણી બેન છે બહુ જાડા થઈ ગયા છે અને સગાઈ માટે હવે માગા આવે છે, તો ઘરમાં કોઈ વડીલે કીધું કે હવે એવો ટાઈમ થઈ ગયો છે કે તારે જીમમાં જવું પડે. તો ત્યારે ઇટ ઇઝ ટાઈમ સી વેન્ટ ટુ જીમ. જીમનો સ્પેલિંગ જોયો? હવે બીજું સેન્ટેન્સ લઈએ કે ઇટ ઇઝ ટાઈમ ટુ ગો. હવે જો ઇટ ઇઝ ટાઈમ પછી ટુ છે ને, તો ટુ પછી અહીંયા વેન્ટ નહીં લગાડવાનું, V1 આવે, મીન્સ કે ફર્સ્ટ ફોર્મ આવે. બે વાત યાદ રાખવાની છે. કોણે? કોમ્પિટેટિવ એક્ઝામવાળા. હવે આવું પૂછે છે, ઇટ ઇઝ આ ચારમાંથી સબ્જેક્ટ હોય તો V2 લગાડવાનું, ટુ હોય તો V1 લગાડવાનું. ઇન શોર્ટ, ઇટ ઇઝ ટાઈમ ટુ ડિસ્કો, એવું તો એક સોંગ બી છે હે ને, ઇટ ઇઝ ટાઈમ ટુ ડિસ્કો. હવે જોવો ત્યારે જોવાનું કે અહીંયા ગ્રામરનો રૂલ લાગુ પડ્યો છે. ગોટ ઇટ? ઓકે, નેક્સ્ટ રૂલ જાય. હવે જો ખબર કેમ પડે કે આ ભાઈ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે? તો કે એરર ફાઇન્ડિંગ કરતા હોઈએ ત્યારે આવા શબ્દો મૂકી દેતા હોય અને બીજા ટેન્સનું કોઈ ફોર્મ્યુલા મૂકી દેતા હોય, ત્યારે શું કરવાનું? તો કે જો હવે વાક્યમાં ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર લાસ્ટ એવો વર્ડ હોય, લાસ્ટ પછી ડે હોય, વીક હોય, મંથ હોય, મોર્નિંગ હોય, ઇવનિંગ હોય, વોટેવર. લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ ઇવનિંગ કે ખાલી એકલા લાસ્ટ એવો શબ્દ આવતો હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય. જો અફર્મેટિવ હોય તો V2 હોય અને નેગેટિવ ઇન્ટર હોય તો ડીડ અને V1 હોય. ગોટ ઇટ? સેકન્ડ, હવે કોઈ સેન્ટેન્સ ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર યસ્ટરડે જેવો આવતો હોય શબ્દ. યસ્ટરડે પછી ભલે ગમે તે હોય, યસ્ટરડે મોર્નિંગ, યસ્ટરડે ઇવનિંગ, યસ્ટરડે ડે બિફોર યસ્ટરડે, વોટેવર. તો આવા શબ્દો મળતા હોય તો એ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સનું જ હોય, બીજા સેમાય ન બને. પછી વાક્યની અંદર ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર અગો હોય, અગો એટલે પહેલાં, અથવા તો લોંગ અગો, ખૂબ પહેલાં, બેમાંથી કોઈ હોય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય. પછી ધ અધર ડે હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બને. એઝ સૂન એઝ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બને. પછી કોઈ પાસ્ટ એવો શબ્દ આવતો હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બને. અને ઇન મે, ઇન અને પછી કોઈ મંથ અને આ રીતે ડિજિટમાં, નંબરમાં કોઈ વરસ હોય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં બને. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, આઈ મેટ યુ ધ ડે બિફોર યસ્ટરડે. ડે બિફોર યસ્ટરડે છે, આંખ બંધ કરીને શું કરી નાખવાનું છે? સબ્જેક્ટ અને V2, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સેકન્ડ છે એ સમવન કેમ એટ માય હોમ લાસ્ટ મંથ છે. લાસ્ટ મંથ સેન્ટેન્સમાં આવ્યું તો સમવન પછી કેમ એટલે કે V2, કોઈ મારા ઘરે ગયા મહિને કોઈ મારા ઘરે આવ્યું હતું, એવું થાય ને, તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. ગોટ ઇટ? આ ને રટવાના છે આ બધા વર્ડને કોમ્પિટેટિવ એક્ઝામની પ્રિપરેશન કરવાવાળાએ. અને જેટલો ગ્રામર ઉપર કંટ્રોલ એટલો કોઈ પણ વ્યક્તિ હોય ઇંગ્લિશ ઉપર કંટ્રોલ, માનીએ કે ન માનીએ. નેક્સ્ટ છે
નેક્સ્ટ રૂલ છે કે સપોઝિશનલ સેન્ટેન્સ. સપોઝિશનલ સેન્ટેન્સ એટલે શું? ઇમેજિનેશનવાળા વાક્યો હોય. જો હું વડાપ્રધાન હોઉં ને તો હું આમ કરી નાખું. જો હું તારી જગ્યાએ હોત ને તો હું એક ફડાકો મારીને આવત, એવું બોલતા હોય છે ને. તો એ બધાને શું કહેવાય? ઇમેજિશનવાળા સેન્ટેન્સ અથવા તો સપોઝિશનલ સેન્ટેન્સ. ખબર કેમ પડે ઇંગ્લિશમાં કે ભાઈ સપોઝિશનલ છે? તો કેવા સેન્ટેન્સની અંદર વિશ, કાશ એમ કહે ને, કાશ હું આમ હોત. વિશ યા તો ઇફ યા એઝ ઇફ યા ઓનલી ઇફ યા એઝ ધો એવા શબ્દો આવતા હોય તો એ બધા સપોઝિશનલ સેન્ટેન્સ કહેવાય એને. જ્યારે આપણે શીખશું ત્યારે જોશું. તો એની અંદર છે ને બે કન્ડિશન હોય આવા વાક્યોની અંદર. ખાસ જો બહુ જ એક્ઝામમાં પૂછાય છે આ. એક તો વાક્યમાં બી વર્બ હોય ને ત્યારે શું થાય, અને એક વાક્યમાં મેઇન વર્બ હોય ત્યારે શું થાય. બી વર્બ એટલે શું? એમ ઇઝ આર, હોઝ વર, બી અને બીન જે છે એને બી વર્બ કહેવાય. તો આમાં બી વર્બમાં આટલામાંથી કોઈ પણ હોય સબ્જેક્ટ પછી, પણ માત્ર શું આવે? વર આવે. કઈ રીતે? હું એમ કહું કે આઈ વિશ આઈ વોઝ યોર બોસ. કાશ હું તારો બોસ હોત. તો આ સેન્ટેન્સ ખોટું છે. આઈની સાથે તો એકચ્યુઅલી વોઝ જ આવે ને. આઈ વોઝ, હી સી ઇટ બધા સાથે વોઝ આવે. પણ છતાં જો આ ટાઈપનું સેન્ટેન્સ હોય ત્યારે બધા સબ્જેક્ટ અહીંયા કોઈ પણ હોય, માત્ર વર જ યુઝ થાય. પછી હી સી ઇટ હોય તોય વર યુઝ કરવાનું, મીન્સ કે સિંગ્યુલર સબ્જેક્ટની સાથે પણ વર આવે. એ કાશ હું તારો બોસ હોત. તો આ સેન્ટેન્સ છે એ સાચું છે કે આઈ વિશ આઈ વર યોર બોસ. સબ્જેક્ટ કોઈ બી હોય, કરતા કોઈ પણ હોય, સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, બધા સાથે વર. ક્યારે? ઇમેજિનેશનવાળા વાક્યોની અંદર. હિયર કે ઓલ સબ્જેક્ટ્સ ટેક્સ ઓનલી વર. હવે સેકન્ડ કન્ડિશન શું? તો કે હવે આ બી વર્બ ન હોય પણ કોઈ મેઇન વર્બ હોય તો એ સિમ્પલ પાસ્ટમાં બને. કઈ રીતે? તો કે એમ છે કે આઈ વિશ ધ હર્ડર્સ ગેટ અવે સૂન. આનું મિનિંગ શું થાય વિચારજો. તો ગેટ અવે આ વર્બ થયું તો V1 છે અહીંયા, પણ ખોટું છે કે આઈ વિશ ધ હર્ડલ્સ. ગેટને બદલે શું થઈ જાય? આઈ વિશ. બે વાર લખાઈ ગયું છે અહીંયા. ગેટને બદલે ખાલી ગોટ આવી જાય એટલે રાઈટ થઈ જાય. આઈ વિશ ધ હર્ડલ્સ ગોટ અવે સૂન. મીન્સ કે સપોઝિશનલ સેન્ટેન્સની અંદર બે કન્ડિશન બને. એક બી વર્બ હોય ત્યારે બધા સબ્જેક્ટ સાથે વર આવે, અને બી વર્બ ન હોય પણ મેઇન વર્બ હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, મીન્સ કે સબ્જેક્ટ પ્લસ V2 આવે. સિમ્પલ. અને લાસ્ટ રૂલ છે કે કન્ડિશનલ સેન્ટેન્સીસ. કન્ડિશનલ સેન્ટેન્સીસ એટલે શું? જો અને તો વાળા વાક્ય હોય ને ગુજરાતીમાં. જો હું બોમ્બે જાત ને તો હું તાર માટે રમકડા લાવ, તો એને કન્ડિશનલ સેન્ટેન્સીસ કહેવાય. કે જે જનરલી ઇફ અને ઇફ એલ્સ નહીં, ઇફ ને એવા જે સેન્ટેન્સ છે એને બધાને કન્ડિશનલ સેન્ટેન્સીસ કહેવાય, જે આપણે આગળ ટોપિકમાં જોશું. પણ અત્યારે જો આવા કન્ડિશનલ સેન્ટેન્સની અંદર આ સાઈડ જોવાનું, આ ફોર્મેશન હોય. વુડ હોય યા કુડ હોય યા માઇટ હોય અને પછી V1 હોય ખાલી, અને મોડલ કહેવાય. તો વુડ કુડ મીન્સ કે વિલ મે અને નો પાસ્ટ ફોર્મ છે. મીન્સ કે જો પાસ્ટ ફોર્મ હોય મોડલના અહીંયા વુડ કુડ, અને તો આ બાજુ પાસ્ટ ફોર્મ જ આવે, મીન્સ કે સિમ્પલ પાસ્ટ જ આવે આ બાજુ. ગો છે તો આ ખોટું છે સેન્ટેન્સ. ગોને બદલે શું હોવું જોઈએ? વેન્ટ, એટલે કે સબ્જેક્ટ પ્લસ V2 હોવું જોઈએ. હવે આવું ક્યારે બને? ખ્યાલ આવે છે? પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખતા હતા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા આઈ આવે, આઈ ગો ટુ દિલ્હી. જો આને મારે સાચું કરવું હોય તો આ બાજુ મારે વુડ નહીં લખવાનું, શું આવે? વિલ. વિલનું પાસ્ટ ફોર્મ વુડ થાય, કેનનું પાસ્ટ ફોર્મ કુડ થાય, મેનું અહીંયા વિલ
કેન કે મે એવા શબ્દો હોત તો આ સાચું પડત, ઇફ આઈ ગો ટુ દિલ્હી. પણ અહીંયા એનું પાસ્ટ ફોર્મ છે, તો અહીંયા એનું પાસ્ટ ફોર્મ મારે બનાવવું પડે. એક નાતના જ મેરેજ કરે, બીજી નાતના મેરેજ ન કરે, એવો ઘણાનો એવો નિયમ છે. તો આ નાતના થઈ ગયા. આ ભાઈ પાસ્ટ બાજુ છે, તો આ ભાઈ પાસ્ટ બાજુ કરવા પડે. યા તો આ બાજુ પ્રેઝન્ટ છે, તો આ બાજુ એનું ફર્સ્ટ ફોર્મ કરવું પડે. ગોટ ઇટ? તો ઇફ આઈ વેન્ટ ટુ દિલ્હી, પણ આપણે ફોર્મેશન અત્યારે આવું છે કે આઈ વુડ યા હોય, કુડ હોય, યા માઇટ હોય અને V1 હોય, તો આ બાજુ જે છે એ V2 કરવું પડે. અને હજી એક કન્ડિશનલ સેન્ટેન્સ જે પાસ્ટ પરફેક્ટમાં જોશું. 3 સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના છે. આમાંથી પણ બહુ મોટા પ્રશ્નો પૂછાતા હોય છે. આઈ હોય, V2 હોય, V1 હોય અને હેડ અને V3 હોય, તો 3 એને લોક કરવાના છે. તો બસ આટલું જ. તે બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટેન્સ છે. મોસ્ટ ઓફ બોલવામાં અને એમાં બહુ યુઝફુલ થાય છે આ ટેન્સ. તો એકવાર સ્ટ્રક્ચર જોઈ લેજો. અને ભૂલ કરે છે સ્ટુડન્ટ્સ એમાં ડીડ અને V2 મોસ્ટ ઓફ લખે છે, તો એ સ્ટ્રક્ચરને રટવાનું છે. 4ને રટી નાખવાના છે. અને આ 4 રૂલ છે એના કન્સેપ્ટ ક્લિયર એકદમ કરવાના છે. બરાબર? લાસ્ટમાં આપણે બધી એક્સરસાઇઝ જોશું ત્યારે ખ્યાલ આવશે કે કયા ટાઈપના સેન્ટેન્સીસ હોય છે.